ગુણાતીતાનંદ સ્વામી કહે કે એવું કોઈકે પૂછ્યું કે સત્સંગના શબ્દ તો કાને પડે છે, પછી એ પ્રમાણે રહેવાતું કેમ નથી કે આવો કોઈક હરિભગતે પ્રશ્ન કર્યો સ્વામીને, ગુણાતીતાનંદ સ્વામીને, કે સત્સંગમાં શબ્દ તો પડે છે પછી એ પ્રમાણે રહેવાતું નથી, એનું શું કારણ કે? એટલે સ્વામી કહે અનંત કાળ થયા ગોટા જ વાળ્યા છે આપણે. હું અનંત કાળ થયા આપણે ગોટા જ વાળતા આવ્યા છીએ. ગોટા વાળ્યા એટલે નિયમ ધર્મમાં કઈ ઠેકાણા નહીં, એને કહેવાય ગોટા વાળે છે. તો નિયમ ધર્મમાં કાંઈ ઠેકાણા નહીં. હા, મનમાં આવે બોલ્યા હોય, મનમાં એમ કર્યું હોય. ભાઈ આગળ વાત આવી હતી ને આપણેમાં, એ કે અમારે મનને રાજી નથી કરવું. પીઠોડીના ભક્ત એમ કીધું અમારે મનને રાજી નથી કરવું, અમારે તમને રાજી કરવા છે. અને ગોટા વાળતા હોય ને મનને રાજી કરતા હોય. જો હમણાં પણ ઘણું ખરું એ જ થાય છે. આ તો આનો કોઈ કે કર્યું છે. કેટલો આનો આપણે જે કરે છે ને એ આનો કેટલો થોડા ને રૂપિયો થાય. એક આનો નહીં, એક આનો નહીં, આ આનો કર્યું. તે ધીરે ધીરે બહુ શબ્દ થશે. સર્વત્ર જંતોર વ્યસના ત્યાં, એટલે એમ કીધું કે સર્વ જગ્યાએ જીવ પ્રાણીને દુઃખ છે, તે દ્રષ્ટિથી સર્વ જોવું. બધાને દુઃખ તો છે જો બધાને. સદા સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા રે. સદા સુખિયા જગતમાં સંત અને દુરીજન દુખિયા. નાવે અકળા મણનો અંત મૂર્ખના મુખિયાઓ. આવું છે. કેટલાકને દાણા નથી મળતા બોલો, અને કોઈને ભગંદરથી રોગ. ભગંદર અત્યારે તો આ બધા દવાખાના થઈ ગયા, રસ મસાજે થાય ભગંદર. હવે ભગંદર થયું હોય બોલો, કંઈક દવાખાના હતા ને દવાખાને, વિચાર કરો કેટલી મુશ્કેલી પડતી હોય. ભગંદર, પછી જડોદર અને કઠોદર, એવા અનંત રોગ થાય છે. એ જમાનામાં જ્યાં રોગ થાય ને, હા હા, આપણે સાંભળ્યું બધું કઈ બરાબર. દેશી વૈદથી ટળતા ન હોય, તરત જ હોય ઉપચાર દેશી વૈદના, પણ તરત એ ઉપચાર અસર ન કરે. એટલે કે ભગંદર, જડોદર, કઠોદર એવા અનંત રોગ થાય છે. ને વણથળીના બળદનું અને મારવાડના ઊંટનું અને પિશોરીના ગધેડાનું એ સર્વેના દુઃખ જોવા. ઓહો, વણથળીના બળદનું કંઈક દુઃખ હશે, ભાઈ શું ખબર નથી કાંઈ. પછી મારવાડમાં ઘોડા ઊંટને, મારવાડ ત્યાં તો બધું પાણી પાછા ઊંડા બધા કેસે એ બધું કરવે. ને પિશોરીના ગધેડા, પિશોરી ગામ હશે શું હોય છે ખબર નથી મને એમાં કાંઈ. એ સર્વેના દુઃખ જોવા. ને ઢોરને ઉનાળામાં 4 મહિના ચાંદ્રાયણ થાય. ઢોરને ઉનાળામાં 4 મહિના ચાંદ્રાયણ. ખબર પડી કાંઈ? એ આ સંતો અને સારા હરિભક્તો બધા છે ને, ચોમાસાના 4 મહિના હોય ને ચાતુર્માસ, ત્યારે ચાંદ્રાયણ કરતા હોય. ચાંદ્રાયણમાં મોટા ભાગના ચાંદ્રાયણ એવું હોય કે દરરોજ 8 કોળિયા ખાવાના. જુદા જુદા પ્રકારના બધા ચાંદ્રાયણ છે. 1 કોળિયો, પછી બીજે 2, બીજે 3, ચોથી 4, 5, 5 કોળિયા બરાબર. પછી 15 દિવસ, પછી 15, 14, 13 ના આવા બધા વ્રતો છે. તો ઢોરને ઉનાળામાં 4 મહિના ચાંદ્રાયણ હો, શું કાંઈ હોય નહીં, શું દેવું ખાવા. હા, અને કૂવામાં પાણી, કૂવા એટલા બધા હતા નહીં તેથી, બોર તો હતા નહીં, અને કૂવામાં પાણી હોય તો ઉનાળામાં પાણી થઈ ગયા હોય બરાબર. લીલોતરી કાંઈ હોય નહીં.
એ આગળ પાછળ જો ભૂકું પડ્યું હોય એ થોડું થોડું નાખે. હા, પેટ ભરે ઢોરનું એટલું નાખે તો પછી બીજી દે કાંઈ ન મળે. થોડું થોડું ખાવા દે ઢોરને, ચાંદને જીવી જાય. બરાબર, ભાદરવો દેખી જાય એટલે પછી વાંધો નહીં. વરસાદ થાય તો તરત કઈ થોડુંક ખાવાનું તૈયાર થઈ જાય. એવા જન્મ મરણ, ગર્ભવાસ, 84, જમપુરી, એવા હજારો દુઃખ છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ. લ્યો, એમ જોઈને વિચારવું છે હમણાં સારો દેહ છે માટે થોડાકમાં કામ કાઢી લેવું. આ દેહમાં જન્મ અને મરણ, ગઢપણ અને વિવિધ રોગના દુઃખરૂપી દોષોનું વારંવાર ચિંતન કરવું. બોલો. અને સાંખ્યવાળા રામદાસજી તે પોતે સુખ્યા રહેતા. સાંખ્ય જ્ઞાન હોય એ વધારે સુખી રહ્યા. જવા દો ને, જવા દો ને, જવા દો ને, અર્ગે બરાબર, જવા દો, ભૂલી જાઓ, બસ એ સુખ્યો. પણ ધારે રાખે કે ના આમ જ કરવું છે, આમ જ રાખવું છે, આમ જ થવું તો દુખ્યો. રામદાસ સ્વામીને આ સાંખ્ય જ્ઞાન ઘણું એટલે પોતે સુખ્યા રહેતા ને આગલાને વાતો કરીને સુખ્યા રાખતા. બીજાને વાતો કરી કરી જે કોઈ શરણાગત હોય, હેતવાળા હોય, એના નજીકના હોય એને વાતો કરી કરી એને સુખ્યા કરે. ને બીજા તો જેમ લોક માહો માહી વઢે એમ અહીં માહો માહી કજ્યા કરે છે. આ લોકના બધા આવા જ છે બધા. હા, તે પોતે લઘુશંકા જેવા પણ ન હોય. એક હરિભગતે એક કોઈ મહાત્મા હશે, કોણ હોય ખબર નહીં, એને પૂછ્યું કે લઘુશંકા કૈસી છે કે કુછ ખાને પીને की હોય ગઈ ક્યાં લઘુશંકા. એટલે ઓલા જે હરિભગત દાંત કાઢી કાઢી ઢગલા થઈ ગયા. ये क्यों दांत काटते हो? लघुशंका એટલે નાનું. હા, लघु बराबर, अरे नानू क्या वो खाने पीने की चीज हो जाती क्या? कि लघु शंका खाने पीने की चीज नहीं होगी. क्यों? પછી ને આમ તતલી આંગળી એક બતાવી એ કે આ પેશાબ કરવો એ લઘુ શંકા. એ કે મુझे तो मेरा गुरु ने ये नहीं सिखवाया. એટલે લઘુ શંકા જેવાય ન હોય હો. હા, જેમ કૂતરાને હડકારી કાઢી મૂકે એવા હોય, પણ એમ કરે તેમ માટે એમ ન કરવું, નીકળ બહુ ભૂંડું થઈ જાય. વળી કથામાં ટાણું થાય. કથામાં આપણે બરાબર કે ભાઈ આપણે ખબર છે કે અત્યારે 5:30 અને 6:45 થવા આવે ત્યાં કથા છે. લગભગ બધાને ખબર છે, મોટા ભાગને કંઈ કથા થાય છે. છતાં આવે કેટલા? આ તમે બેઠા છો એટલા. હા, આ તમે બેઠા છો એટલા. બરાબર, તે આ તમારા આટલા ભગવાનના ધામમાં જવું છે ને આટલા જ તમે આખા રાજકોટમાં એમાં ખાસ કરીને મંદિરે જે આવનારો જે સમુદાય છે એ તમે આટલા જ નવરા છો. કયો બીજા કોઈ નવરા નહીં હોય, કામકાજ બધાને બહુ હોય ને. સુખ તો ભગવાનની મૂર્તિ, આજ્ઞા અને એકાંતિક સાધુ એમાં છે. હા, ક્યાં છે? એક તો ભગવાનની મૂર્તિ, બીજું આજ્ઞા અને ત્રીજું એકાંતિક સાધુ. હા, સાધુની વાત ગમે ત્યાં આવે ત્યાં સમજી લેવાનું એકાંતિક સાધુ. ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ. હા, ભક્તિ કેવી કીધી? મહિમા એ સહી. હા, સંસારમાં સરસો રહે અને મન મારે પાસ. સંસારમાં સરસો રહે, રેચો પેચો. કેમ? સંસારમાં રેચો પેચો એ કામ બરાબર કરવાનું કે હા, એમાં આગળ પાછું નહીં થવા દેવાનું. બીજું ભલે આગળ પાછું થાય એનો વાંધો નહીં કે. હા, અને મન મારે પાસ. સંસાર જેને લોપે નહીં તે જાણો હરિનો દાસ. એવા કોણ? તો કે પર્વતભાઈ. એવા કોણ? તો દાદા બાપુ. હા, એવા કોણ? તો કે ઝીણાભાઈ.
બોલો. ઝીણાભાઈ તો ગઢપુર ગયા અને પાછળ કાગળ આવ્યા કરે એટલે પોતે થોડોક આમ બેહવા માટે ગાડલી બધી રાખ્યું હોય કે કાગળ આવે મારે ત્યાં ભાઈ આ ઝીણાભાઈને કે કાગળ આવ્યો છે કોક દેવા આવે કાગળ આવ્યો સારું લ્યો ગાડલી નીચે દબી દે. પછી જ્યારે અહીં જઈશું ને તે રસ્તામાં આવ્યા જાય હું વાંચતા જાય કે અત્યારે શું સમય બગાડો કે કાગળ વાંચવાનો અને શું લખ્યું વળી ચિંતા થાય કે આમ છે તેમ છે બરાબર. એટલે કંઈ ઉપાય વાંચી તો ખબર પડે ને ઉપાધિ થાય ને વાંચી જ નહીં. પછી તો માણસ આવ્યું કે આટલા બધા કાગળ આવ્યા છે ઝીણાભાઈ ક્યાં શેક નહીં ક્યાં ઝીણાભાઈ કાગળ આવ્યા છે કાગળ આવ્યા છે ને કે તે વાંચતા નથી જાય તે વાંચતો જાય કે હા હા બોલો. હવે આને સંસાર ક્યાં લોપે કયો. સંસાર જેને લોપે નહીં તે જાણ હરિનો દાર. એ ખોટું છે એ તો અનેક ચિત્ત વિભ્રાંતા એમ થયું બે ઘોડે એક પગથી ન બે. ચિત્ત કી વૃત્તિ એક હે ભાવે તહાં લગાવો ચાહે તો હરિ કી ભક્તિ કરો ને ચાહે તો વિષય કમાવો. બોલો વૃત્તિ કેટલી છે ચિત્તની એક. હા બે ઘોડે પગ નો રખાય એમ કે ને. હા કાં ભગવાનની મૂર્તિમાં રાખો ને કાં વ્યવહારમાં રાખો બે આયરે નો રહ્યો. બે બે વાત ન બને લોટ ખાવો અને ભસવું એમ છે. કોઈલા એના જેવું ન કરવું આપણે. આ તો તાળો બગડતો અને હોશે તાળો બગડતો એમ નહીં ઓઈલું તો બગડેલું જ છે. મંદિરમાં મોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘરે ન જેવો. હા મંદિરમાં મોટા સંત પાસે શાંતિ રહે એવી ઘરે ન રહે. બોલો વિચાર કરો અહીંયા તમે જે કથામાં બેહો છો બધું જગત ભૂલાઈ જતું હોય અને અહીં જે ભગવાન સિવાય બીજું કાંઈ યાદ આવતું ન હોય કેવી શાંતિ કયો. હા ઉનાળામાં ઠંડા પાણીના ધરામાં બેસે કેવું ઠંડક થઈ જાય. આ કથામાં એવું ઠંડક થાય લ્યો. એટલે કીધું કે મંદિરમાં મોટા સાધુ પાસે શાંતિ રહે તેવી ઘરે ન રહેવો. પણ ઉનાળામાં ટાઢું હોય કે ચોમાસામાં હોય એ કહો ને. હવે આપણે સૌ ભેળા થયા છીએ તે મનમાં એમ જ છે જે કસર ટાળી ભગવાનના ચરણાવીમાં જોડાવવું છે. તે જેવો વેપારમાં જેવો વાડીમાં જેવો ખેતરમાં કામ કરવાનો આગ્રહ છે તેવો આગ્રહ ભગવાન ભજવામાં કરશો ત્યારે મહારાજ પાસે જવાશે મહારાજ પાસે રહેવાશે. બોલો કેવો આગ્રહ વિચાર કરો. વેપારમાં આવો ખેતરવાડી કામ કરવામાં બોલો. વ્યવહારમાં બધાને ખૂબ બધા સારી આગ્રહ બધા દરેક બાબત આગ્રહ ખૂબ જ. એ આપણા વ્યવહારના કામકાજમાં વહેલા મોડું ન થવું જોઈએ. બાકી મંદિરે ભલે ન આવે તો હાલશે. શું મંદિરમાં કદાચ ન આવે તો હાલશે પણ વ્યવહારમાં આગા પાછું નહીં થવા દેવાનું. એ બરાબર સાચવી લેવાનું. લ્યો આપણું આવું છે શું કરવું કયો. અને ખેતીવાડીમાં બંધન થાય એમાં તો કાંઈ માલ નથી ત્યારે શું ન કરવું ન કરવું ખરું. દેહનો વ્યવહાર એટલે કરવું જોઈએ પણ દેહનો વ્યવહાર ચાલે એટલું કરવું. દોઢ પહોર રાતે અડધી રાતે પાછલી રાતે ઉઠી જ્યારે ભગવાનને સંભાળશું ને ભગવાનને ગાશું ત્યારે સાધુ થવાશે. આ તો સાધુ થવાની વાત આવી અંતે તોમાં જો હવે આમાં કોને સાધુ કરવા મારે આમાં સાધુ કરવા કોને આમાં. જો આ ઓલા આ માંગણી કરે ઓલા આ માંગણી કરે એક જ નહીં અમારે જોતા હો મારે તમારી સેવા કરવાની. હા ઓલા આ માંગણી કરે ઓલા આ માંગણી કરે છે. હા એમ કરો તમે બે આવતા રહ્યો અને પછી બે જણા બીજાની સેવા તમે કરજો. આવું છે નો છૂટે ભાઈ નો છૂટે. હા સ્વામી કે દેહનો વ્યવહાર ચાલે એટલું કરવું. બાકી એટલે ભાદરામાં બે ભક્તો હતા
એ દોઢ પોર કામ કરતા ને પછી એ ભગવાન ભેજા કરતા હોય તમે ભગવાન ભજો હજાર આ કામકાજ કરતા નથી એ કે અમે છે ને બાજરાના લોટની કઢી ખાય છે અને હળદર નાખી છે પીળી કરવા તમે બાજરાના લોટની કઢી કરો અત્યારે શેણાની લોટની કઢી કરે બાજરાની લોટની તમે કઢી કરતા હો ને કઢીને પીળી કરવા કે હોનું થોડુંક દળીને નાખો છો કે તમારે હળદર જ નાખવી પડે અમે હળદર નાખી શીખીએ બોલો અને તમે રોટલા કરો તાવડીમાં થાય માટીની તાવડી હોય ને માટીની કે હોનાની હોય તાવડી અમારે માટીની તાવડી તમારે માટીની તાવડી છે ત્યાં હા આ સાંઈ જ્ઞાન કહેવાય એટલે અહીંયા કે એ દોઢ પોર રાતે અડધી રાતે પાછલી રાતે ઉઠી જ્યારે વિચારશું ભગવાન ભજશું ત્યારે ભગવાન પાસે રહેવાશે ત્યારે સાધુ થવાશે પછી ભગવાન પાસે જવાશે વારાવાળો ભણવાવાળો અને રોટલાવાળો જાગે છે તેમ આપણે જાગવું વારાવાળો એટલે જાગવાના વારા હોય ગામમાં પહાયતા નહીં અને બીજો ભણવાવાળો વહેલો જાગે અને બીજું રોટલા કરવાવાળા મંદિરમાં રોટલા તેથી રસોઈયા નહોતા એ આથી ઘણું વહેલું ઉઠવું પડે હા એટલે આ બધા વહેલા જાગતા એમ આપણે ભગવાન ભજવા માટે વહેલું જાગવું જય સ્વામિનારાયણ ચાલો લ્યો શ્રીપતિ